નમસ્કાર મિત્રો, હું છું આપનો બિરજુ મકવાણા। આજે આપણે ચર્ચા કરવાના છીએ જે લોકો પોતાના રોલ મોડેલ બનાવે છે, હીરો, હિરોઈન, ક્રિકેટર, સ્પોર્ટમેન। હવે સારી વાત છે, દરેક લોકોના રોલ મોડેલ હોવા જ જોઈએ લાઈફની અંદર, પણ એ રોલ મોડેલ શું કરે છે? તમને જુગાર રમવાથી પ્રેરિત કરે છે, તમને ગુટખા ખાવાથી પ્રેરિત કરે છે। ખરેખર એ નથી સમજાતું કે આજે આટલા મોટા એક્ટર છે, આટલા પૈસા કમાય છે, તો શા માટે ગુટખાની એડવર્ટાઇઝમેન્ટ કરે છે? એમને શું એટલી બધી પૈસાની જરૂર છે? તો હવે જો એ લોકો નથી સમજતા તો આપણે સમજવું પડશે। આપણે એ લોકોને રોલ મોડેલમાંથી કાઢી અને આપણા દેવી દેવતા છે, આપણા ગ્રંથોમાં લખેલા દરેક રામ, હનુમાન, શિવ એવા દરેક ભગવાન છે જે આપણી પાસે જ છે, દુનિયાના કોઈ વ્યક્તિ પાસે નથી। સમગ્ર બ્રહ્માંડમાં એવા ભગવાન કોઈ જગ્યાએ નથી। એવા સત્પુરુષો, એવા સાધુ સંતો જે આપણી પાસે જ છે, આપણા ભારત પાસે જ છે, એમાં ખાસ કરીને ગુજરાતની અંદર સાધુ સંતોની સંત ભૂમિ છે। તો લાઈફમાં દરેક યુવાનોને નમ્ર વિનંતી છે કે તમે એ લોકોને રોલ મોડેલ બનાવો અને ખરેખર તમે જે વેસ્ટર્ન કલ્ચર તરફ વળી રહ્યા છે એને ચોકડી મારો, એનાથી દૂર રહો। એ લોકો તમને શું કહે છે? ગુટખા ખાઓ। એ લોકો શું કહે છે? તમે ઝૂંપી પર લૂડો ખેલો, ગેમ રમો, અને પાછા છેલ્લે સૂચના આપે છે કે આ ગેમ રમવાની આદત થઈ શકે છે અને તમે સુસાઇડ પણ કરી શકો છો, કોઈ પણ વસ્તુ થઈ શકે છે। છતાં પણ આપણા લોકો એમને રોલ મોડેલ માની અને એમની તરફ ખેંચાય છે। તો આ બધું બંધ કરવા માટે આપણે આધ્યાત્મિકતાની નજીક રહેવું પડશે, આધ્યાત્મિક જ્ઞાન મેળવવું પડશે। ક્યાંથી મળશે? તો સાધુ સંતોના કોન્ટેક્ટમાં રહેવું પડશે, ધર્મ તરફ આકર્ષિત રહેવું પડશે, માન મર્યાદામાં રહેવું પડશે, ત્યારે આ બધું શક્ય છે। વાત ગમે તો દરેક લોકોને શેર કરજો, ચેનલમાં નવા હોય તો જોડાઈ જજો, અને ખરેખર રોલ મોડેલ તમે ખાલી રામને બનાવી લો, ભગવાન શિવને બનાવી લો, હનુમાનને બનાવી લો, તમારી લાઈફ એકદમ સુધરી જશે। કોઈ વસ્તુ તમારે કરવાની જરૂર નહીં પડે, તમારી અંદર એક અનેરી શક્તિ આવશે। કોઈ ગુરુને રોલ મોડેલ બનાવી લો, સારા એવા ગુરુ તમને સારા લાગે તેને તમે રોલ મોડેલ બનાવી લો, જિંદગી ખૂબ સુધરી જશે। દરેક લોકો પોતપોતાના બાળકોને આ વિડીયો દ્વારા અથવા તો મારી વાતની અંદર તમને કોઈ સારી વાત લાગી હોય તો એ લઈ અને તમારા બાળકોને સમજાવજો। અને દરેક લોકો, જુવાન લોકો છે, જે યંગ જનરેશન છે, તે ખરેખર આધ્યાત્મિકતા તરફ વળે અને સાધુ સંતોના ચરણોમાં જાય, ગુરુ બનાવે। હું એવું નથી કહેતો કોઈ પણ ધર્મ, કોઈ પણ સંપ્રદાય પણ નહીં, સારા વ્યક્તિ ગોતો, સારા ગુરુ ગોતો જે તમને સાચો રસ્તો બતાવે। સત્ય લાગે તો દરેકને શેર કરજો। જય હિન્દ, જય ભારત, જય સનાતન।